હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે સાંજના 4 વાગે. આપણે બ્લોગ ચાલુ કર્યો છે. હમણાં 2-3 દિવસથી બ્લોગ બનતો નહોતો, કારણ કે અમે લોકો આવ્યા છીએ દેશમાં. તો દેશમાં અમે આવ્યા હતા લગ્ન કરવા માટે, બીજાને ત્યાં, અમારા નહીં. બીજાના. અને આ સેટ ખાય છે કલિંગર. રસ્તામાં કલિંગર વાળો દેખાઈ ગયો તો એને લીધું છે કલિંગર, જોરદાર કલિંગર છે. અને એને અત્યારે રસ્તામાં ગાડી ઊભી રાખીને કલિંગર ખાવાનું ચાલુ કર્યું કે પહેલા હું કલિંગર ખાઈ લઉં પછી ગાડી ચલાવું, એવું છે. અને અમે હતા અત્યારે અમારા શેઠના સાસરિયામાં. હવે મારા સાસરિયામાં જઈએ છીએ. અત્યાર સુધી એના સાસરિયામાં હતા અને હવે મારા સાસરિયામાં જઈએ છીએ. તો મેરેજમાં હતા એટલે કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહોતો, અને બીજાના મેરેજમાં આપણે બ્લોગ બનાવવાનો કાંઈ હોય નહીં, એટલે થોડુંક ઓલું થાય, બીજું કાંઈ ન હોય. હા, એટલે આપણે દૂરના રિલેશનમાં હતા એટલે આપણે બ્લોગ બનાવીએ તો સારું બી ન લાગે. નજદીકના રિલેશનમાં હોય ને બનાવીએ તો ઠીક વસ્તુ છે. આપણે દૂરના ટાઈમ અને લોકોના એના ફેમિલી વાળા હોય એમાં આપણે બ્લોગ બનાવીએ તો હવે કોઈ ઓળખતું બી ન હોય ને એવું બધું હોય, એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. અને હવે અમે જઈએ છીએ અમારા ઘરે. દેશમાં અમારું ઘર છે ત્યાં. વતન હા, વતન. તો અત્યારે વતનમાં જ કહેવાય. વતન એટલે આખું સૌરાષ્ટ્ર આપણું વતન જ કહેવાય ને. હા, બોલો. તો હવે અમે જઈએ છીએ અમારા ઘરે. ચલો, હવે ગાડી ચાલુ કરી દીધી છે. ખાતા ખાતા હું ચલાવી લઉં ગાડી ને. તો ચલો હવે પછી ઘરે જઈને જ મળાવું તમને બધાને. અમારા ગામનો રસ્તો છે જવા માટે, અને હવે અમે જઈએ છીએ કુંડલા. તો ચલો. In 100 meters, turn left. બાબુ, એનું ઓલું કલિંગર આપો, કાપેલું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને અમારી વાડી છે. તો અમે રસ્તામાં અમારી વાડી આવે છે તો અમે લોકો કીધું કે ચલો વાડીએ રાઉન્ડ મારતા જઈએ. કોઈ છે કે નહીં ખબર નહીં, બાઇક પડ્યું છે તો અમે લોકો જઈએ છીએ વાડીમાં રાઉન્ડ મારવા માટે. અને સેટ પાછળ આવે છે ગાડી મૂકીને. તો ચલો આપણે રાઉન્ડ મારી આવીએ. ત્યાં કોઈક તો હશે. અને આવું છે અમારો ખેતર. આ જુઓ ડુંગર. તો ગાઈસ, આ છે અમારું ખેતર. ખેતર જ કહેવાય ને. તેથી કઈ ખેતર ને વાડીના બાબતમાં આગળના વ્લોગમાં ડિસ્કસ થઈ ગયું હતું કે એ થઈ ગયું ક્લિયર. હા, તો આ છે અમારું ખેતર. અને વાવ્યા છે ચણા. અને અહીંયા ચણા ઉગાવ્યા છે. આવા ઉગીને કંઈક થયા છે. એમાં બહુ આપણને બહુ કંઈ ખબર પડે નહીં એમાં કે આને સારા કેવા ઉગા છે કે કેવા ઉગા છે. અને અહીંયા છે પાણી. વાહ, તમે કહેતા હતા પાણી નથી. અરે મેં શું કીધું, કૂવો નથી અહીંયા એમ. તો આ ક્યાંથી આવે છે? આવતું છે આમાંથી, બોર કરેલો લઈને હમણાં જોયું છે. વાહ, અને અહીંયા અમને મળી ગયું છે પાણી. હાલો હાલો, આ જો ફ્રેન્ડ્સ, કેવું મસ્ત પાણી આવે છે. અને આ સેટ તો કલિંગર ખાઈને હાથ ધોવાય પહોંચી ગયા છે. ટાઢું છે, ઠંડુ છે ને. ડાગમાં તો ઠંડુ ન હોય. અને આવું કાંઈક છે જોવો નજારો. આ છે અમારું આખું ખેતર. એનો આ નજારો છે આવો કાંઈ. લઈને ઓલા
તિરંગો માર્યો ત્યાંથી. આ ઝાડ છે ને, ઓકે હા આ ઝાડથી લઈને ત્યાંથી. અચ્છા તો આવું છે કાંઈક. અને ચલો હવે હું બી થોડોક પાણીનું ચારણામૃત લઈ લઉં.